હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 છે બરાબર. યુનિટ 7 એનો રીડ 2 સોજોનર ટ્રુથ એના વિષયનો વિડીયો આપણે સમજીશું. પાઠમાં શું છે તો એના વિશે સમજીશું. સોજોનર ટ્રુથ અહીંયા જે છે બરાબર, એનો પીક આપેલો છે બાજુમાં. આ સોજોનર ટ્રુથનો પીક છે. એને એની લાઈફની અંદર કેટલી મુસીબતીનો સામનો કર્યો અને કયા મુકામે પહોંચ્યા એના વિશેનો અભ્યાસ કરીશું. તો જોઈએ. સોજોનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સોજોનર ટ્રુથ જે છે એ ફ્રીડમ ફાઇટર એટલે સ્વતંત્ર સેનાની, ઓરેટર એટલે વક્તા, અમેરિકાના સ્વતંત્ર સેનાની અને વક્તા હતા. She was born Isabella Bonfrey in Ulster country, New York, the daughter of an African named Bonfrey and a woman called Elizabeth. એમનો જન્મ ક્યાં થયો તો એની વાત લીધી છે કે ન્યૂયોર્કમાં જન્મ્યા હતા અને એમને એ કોના ડોટર હતા તો એ આપ્યું છે આફ્રિકન નેમ બોનફ્રી, બરાબર, આફ્ટર હિઝ ડચ ઓનર એટલે માલિક, અને એલિઝાબેથના એ સંતાન હતા. એબાઉટ ધ એજ ઓફ 9 સી વોઝ એકાઉન્સ્ડ ઓફ એટલે હરાજી થવી, બરાબર. એટલે મતલબ કે છોકરાઓની અમુક ઉંમર થાય ત્યારે છોકરાઓને વેચી મારવામાં આવતા પૈસાના માટે, બરાબર. તો 9 વર્ષની ઉંમરમાં જ આ જ્યારે બોનફ્રી સોજોનર ટ્રુથ એ 9 વર્ષની ઉંમરના હતા ત્યારે જ એમની હરાજી થઈ હતી. એમને વેચી મારવામાં આવ્યા હતા ટુ એન ઇંગ્લિશ મેન નેમ્ડ જ્હોન નીલી. જ્હોન નીલીના ઇંગ્લેન્ડના માણસને વેચી મારવામાં આવ્યા હતા. ધ નીલી અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. જાર્ગન એ ભાષા છે, બરાબર. મતલબ જાર્ગન એટલે ભાષા, ડચ એ ભાષા છે, મતલબ ડચ નામની ભાષા. નીલી છે ને એ ઇંગ્લિશ બોલતા હતા, જ્યારે સોજોનર ટ્રુથ છે એ ડચ ભાષા બોલતા હતા. એટલે નીલીને ડચ ભાષા બહુ સમજણમાં આવતી નહોતી. એન્ડ એઝ અ રિઝલ્ટ સી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. બ્રુટલી એટલે ખૂબ જ, પનિશ્ડ એટલે એને મારવું, ધમકાવવું, હેરાન પરેશાન કરવું. હવે નીલી બોલતા હતા કંઈક અને સોજોનર ટ્રુથ સમજતા હતા કંઈક. એટલે આના કારણે મતલબ કે કોન્વર્સેશન પ્રોબ્લેમ હતો, બરાબર. બોલે કંઈક અને સાંભળે કંઈક અને કામ કરે કંઈક, તો એ વસ્તુ વારે ઘડીએ બનતું હતું. અને એના કારણે નીલી છે એ સોજોનર ટ્રુથને બહુ જ મારતા, બરાબર, બ્રુટલી પનિશ્ડ. Eventually, Nili sold her to a fisherman who owned a tavern in Kingston, NY મતલબ ન્યૂયોર્ક. પછી નીલીએ એક ફિશરમેનને એમને વેચી માર્યા. હિયર સી એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરવું, ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ. ઇડિયોમેટિક એટલે અલંકૃત ભાષા. એટલે જ્યારે ફિશરમેનને ત્યાં ગયા ત્યાં એમને ભણવાનો, થોડો પોતાનો જે ભાષા છે એ મઠારવાનો એમને સમય મળ્યો અને એમને પોતાની જે ભાષા છે એને અપ ટુ ધ માર્ક લઈ ગયા. જ્હોન જે ડુમોન્ટ એ નિયર બાય પ્લાન્ટેશન ઓનર પરચેસ્ડ હર નેક્સ્ટ, બરાબર. ત્રીજો વ્યક્તિ ખરીદનાર કોણ હતો એનું નામ આપ્યું છે જ્હોન જે ડુમોન્ટ, બરાબર. એ એમને ખરીદ્યા હતા. ડ્યુરિંગ હર ટેન્યોર with his family she married and had 5 children, બરાબર. ટેન્યોર મતલબ કે પોતાના જીવનના સમયગાળા દરમિયાન, બરાબર, જીવનના સમયગાળા દરમિયાન એમને લગ્ન પણ કર્યા અને 5 બાળકોના માતા પણ બન્યા. ઇન 1827 આફ્ટર NY had passed an ઇમેન્સિપેશન એક્ટ એટલે ધારો, ઇમેન્સિપેશન એટલે મુક્ત કરવા. ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ, શી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે.
1827ની અંદર સરકારે એ જાહેરાત કરી કે ગુલામી પ્રથા બંધ થશે અને જે પણ કંઈ ગુલામો છે એને મુક્ત કરવા. એટલે જે સોજોનર ટ્રુથ છે એ ખુશ થઈ ગયા અને પોતાના ફેમિલી સાથે, પોતાના જે ફેમિલી હતા એને લઈ અને દૂર વસવાટ કરવાનો એમને એમ ખુશી વ્યક્ત કરી કે હવે હું મુક્ત થઈ ગયો, મારી ગુલામી પ્રથા છે નાબૂદ થઈ અને હવે હું મારી જિંદગી જીવીશ. બટ ડુમોન્ટ began to show reluctance to this, so she ran away with only her youngest child. બરાબર, રેલક્ટન્સ મતલબ નકારવું, પરંતુ એને ખરીદનાર વ્યક્તિ જે ડુમોન્ટ હતો ને એ ડુમોન્ટે એને રિલીઝ કરવાની ના પાડી, રિલીવ કરવાની ના પાડી. એને ના પાડી દીધી કે હું તો ભલે કાયદો આવ્યો હોય પણ હું ગુલામી પ્રથામાંથી તને મુક્ત નહીં કરું. એટલે ખૂબ જ દુઃખી થઈ ગયા અને સોજોનર ટ્રુથ જે છે એને છેલ્લે એનું જે નાનું સંતાન હતું, બરાબર, નાનું જે બાળક હતું એને લઈને ભાગી ગયા. She finally wound up in New York City. She worked at manual job. Manual એટલે નાની નાની નોકરી કરવી, બરાબર. પછી ન્યુયોર્ક સિટીમાં આવીને રહ્યા. ત્યાં આગળ એમને ખૂબ જ જે પણ કંઈ જોબ મળી જાય એ જોબ એ કરતા. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ રિલિજિયસ ફેન્ટિક નેમ્ડ મઠીસ. બરાબર, મઠમાં રહેતા હતા, થોડા મિત્રો એમને બનાવ્યા. During the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. Fugitives એટલે ભાગેડું. સિવિલ વોર જ્યારે થયું એ દરમિયાન એમને અહીંયા ટ્રુથમાં કેટલી માનવતા હતી આપ્યું છે, બરાબર. ટ્રુથ એવું કહે છે કે જે ભાગેડું જે હતા ગુલામો અને જે સૈનિકો હતા એને હું પૈસા મારા જે બચાવેલા હતા, બરાબર, સેવિંગ મની હતી એમનાથી એ ગિફ્ટ લાવતા, બરાબર, એમને ઘર આપતા, બરાબર, એમને ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ, એમને કામ શોધી આપતા, રહેઠાણની વ્યવસ્થા કરતા. મતલબ આ રીતે એમને સોશિયલ સેવા શરૂ કરી. આફ્ટર ધ વોર શી કન્ટિન્યુડ હર tirade from the Lord and against racial injustice even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Mitch Sanatorium. She died there on November 26, 1883. હવે સિવિલ વોર પૂરું થઈ ગયું છતાં પણ એમને જે અન્યાય થતો હતો, જેને પણ અન્યાય થતો હતો, બરાબર, એના વિરુદ્ધ એમને હેલ્પ શરૂ કરી. ઉંમર થવા આવી હતી, ઓલ્ડ એજ હતો, તબિયત પણ ઘણી બધી ઉંમરના કારણે લથડી ગઈ હતી, છતાં પણ એમને હિંમત હારી નહીં અને આગળ સોશિયલ સર્વિસ ચાલુ જ રાખી અને 26 નવેમ્બર 1883ના દિવસે મૃત્યુ પામ્યા. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ entitled as "Ain't I a Woman?" which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. એ આપણે જોયું હતું કે એમને ભાષામાં ખૂબ જ પ્રભુત્વ મેળવ્યું હતું અને ભાષામાં ખૂબ પ્રભુત્વ મેળવવાના કારણે ઘણી વખત એ સ્પીચીસ આપવા જતા હતા. એમાંથી એક એની સ્પીચીસ અહીંયા આપેલી છે, અહીંયા જે સ્પીચ આપી છે એમની સ્પીચ આપેલી છે અને એમનું સ્પીચનું ટાઇટલ હતું "એન્ટ આઈ અ વુમેન?" મતલબ શું હું સ્ત્રી નથી, બરાબર. ઓહિયો ખાતે આપ્યું હતું એમને 1851માં. તો સ્પીચ જોઈએ, સ્પીચમાં શું કહે છે. "Well children, where is so much reckless? There must be something out of order. I think that twixt the Negroes of the south and women at the north." ટ્વિક્સ એટલે વચ્ચે, અંડરલાઈન થોડી કરતા રહેજો. સાઉથ જે નિગ્રોઝ હતા અને નોર્થ નિગ્રો હતા, તો એ બંને વચ્ચે અસમાનતા સર્જાતી અને એ અસમાનતાને લઈને એમને પ્રશ્ન ઉઠાવ્યો હતો. શેનો ઉઠાવ્યો હતો? ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ એટલે હક. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રિટી સૂન. બટ વોટ ઇઝ ઓલ ધીસ હિયર talking about that man over there says that women need to be helped into carriages and lifted over ditches એટલે ખાડો, and to have the best place everywhere. હવે એ વખતે સ્ત્રીઓને છે ને બહુ માન સન્માન મળતું નહીં,
એટલે સ્ત્રીઓની સન્માનની વાત કરતા હતા. પુરુષના સમોવડિયા હક સ્ત્રીને આપવા જોઈએ, અને જે પાંજરામાં એને પૂરાયેલી છે, જે ખાડામાં એ સ્ત્રીઓને ધકેલી દેવામાં આવી છે, ત્યાંથી એને અપલિફ્ટ કરવું જોઈએ, એવું કહેતા હતા. નો બડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ ઓર ઓવર મડ પડલ્સ. બરાબર, કોઈ પણ વ્યક્તિએ મને એ પોતાની આપવીતી કહે છે કે મારા પર પણ ઘણો બધો જુલમ થયો હતો, પણ કોઈએ મારી હેલ્પ નહોતી કરી, હું મારી જાતે જ ઊભી થઈ હતી. બરાબર, જાત મહેનતથી. બરાબર, મને પણ પાંજરામાં પૂરીથી મડ પડલ્સ એટલે કાદવ કિચડમાં મને ધકેલી હતી. ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ એન્ડ એન્ટાઈ અ વુમેન. શું એ વખતે હું સ્ત્રી નહોતી? લુક એટ માય આર્મ, આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ એન્ડ ગેધર્ડ ઇન ટુ બન્સ એન્ડ નો મેન કુડ હીડ મી એન્ડ એન્ટાઈ અ વુમેન પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ. એ કે જુઓ મારા હાથ, જો મેં આનાથી ખેતી કામ પણ કર્યા છે, વૃક્ષોને વાવ્યા છે. બરાબર, પણ કોઈ પણ વ્યક્તિએ મારી મદદ નહોતી કરી, તો શું એ વખતે હું સ્ત્રી નહોતી? બીજું આગળ કહે છે, આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન વેન આઈ કુડ ગેટ ઇટ એન્ડ બેર ધ લેસ એઝ વેલ એન્ડ એન્ટાઈ અ વુમેન. આઈ હેવ બોર્ન 30 ચિલ્ડ્રન એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ અ સ્લેવરી. એ એમ કહે છે કે હું પુરુષના જેટલું જ કામ કરતી, ખાતી પીતી, 13 છોકરાઓને મેં જન્મ આપ્યો હતો, અને બધા છોકરાઓને મેં ગુલામી પ્રથામાં ધકેલી દેતા હતા, સ્લેવરી. બરાબર, મતલબ કે મેં પણ વેચી મારવા, કે એ લોકોને એવું હતું કે છોકરાઓને વેચી મારવાના. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, ગ્રીફ એટલે દુઃખ, નન બટ જીસસ હર્ડ મી એન્ડ એન્ટાઈ અ વુમેન ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ. વોટ ઇઝ ધીસ દે કોલ ઇટ. એટલે કે જ્યારે પણ મારા છોકરાઓને હું વેચાતા જોતી, ત્યારે મારું માતૃ હૃદય ઉભરી આવતું, ત્યારે મારા રડવાનો અવાજ કોઈએ નહોતો સાંભળ્યો, ફક્ત ભગવાને સાંભળ્યો હતો. દેટ ઇઝ ઇટ હની, વોટ ઇઝ દેટ ગોટ ટુ ડુ વિથ વુમેન્સ રાઇટ ઓર નિગ્રોઝ રાઇટ? ઇફ માય કપ વુડન્ટ હોલ્ડ બટ અ પિન્ટ and your holds at a quarter, wouldn't you be mean not to let me have my little half measure full? એટલે અહીંયા એક એને ઉદાહરણ આપ્યું છે કે તમારા કપની અંદર જો અડધો ગ્લાસ ભરેલો હોય અને મારા કપની અંદર થોડુંક જ ગ્લાસ ભરેલો હોય, તો તમારી ફરજ છે કે મારી પાસે થોડુંક છે, તમારી પાસે વધારે છે, તો મને આપો. બરાબર, તો શું તમે એવું નહીં કરો? Then that little man is black there. He says women can't have as much right as men, બરાબર, cause Christ wasn't a woman. Where did your Christ come from? Where did your Christ come from? એ ઓડિયન્સને એક પડકાર પ્રશ્ન પૂછે છે. એ શું કહે છે કે પુરુષો એવું કહે છે કે સ્ત્રીઓને હક ના આપવો જોઈએ, કારણ કે ક્રાઇસ્ટ છે, મતલબ ઈસુ ખ્રિસ્ત એ પુરુષ હતા. તો એ શું કહે છે કે ઈસુ ખ્રિસ્ત જે છે એ સ્ત્રી નહોતા, તો ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ક્યાંથી? ઈસુ ખ્રિસ્ત ક્યાંથી જન્મ્યા? મતલબ એક સ્ત્રીના કુખે જ એમને જન્મ લેવા માટે એમને સહારો લેવો પડ્યો. તો ભગવાન પણ જો સ્ત્રીનો સહારો લેતા હોય, તો તમે સ્ત્રીઓને કેમ ધુતકારો છો? ફોર ગોડ એન્ડ અ વુમેન મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. ઇફ ધ ફર્સ્ટ વુમેન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન. એ શું કે ભગવાન અને સ્ત્રી, બરાબર, એની જે ઇન્ટિમસી છે પહેલેથી જ છે, બરાબર, અને એમને જો દુનિયાને બદલવાની તાકાત ધરાવતી હોય સ્ત્રીઓ, તો સ્ત્રીઓને સમાન હક કેમ નહીં? ધીસ વુમેન ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. ધ મેન બેટર લેટ ધેમ. ઓબ્લાઇઝ ટુ યુ ફ્રોમ હિયરિંગ મી. ઓબ્લાઇઝ એટલે આભારી. એટલે કે છે કે આ બાબતે જે પણ કંઈ સાચું છે એને તમે સપોર્ટ કરો, અને તમે મને સાંભળી એ બદલ તમારો આભાર. નાવ ઓલ્ડ સોજનર એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે. અને વૃદ્ધ સોજનરને આના સિવાય કશું જ કહેવાનું નથી. એટલે આપણે જોયું આ પાઠની અંદર કે સોજનરે પોતાની જિંદગીમાં કેટલું બધું સહન કર્યું. ગુલામી પ્રથામાં એ રહ્યા, ગુલામી પ્રથામાંથી પૈસા બચાવીને પોતાની જે ભાષા પરથી પ્રભુત્વ મેળવી અને એને જે ભાગેડુ હતા સૈનિકો, ભાગેડુ લોકો, તો એની સેવા કરી, એમને ઘર આપ્યું,
અને સાથે સાથે અહીંયા એક સારી સ્પીચ આપી છે સ્ત્રીઓના હકને લઈને, બરાબર. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આગળના વિડીયોમાં નેક્સ્ટ લેસન સાથે મળીશું. થેન્ક યુ.